TV9 સમાચાર સાથે હું છું શિવાની। રાજકોટથી મોટા સમાચાર। ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે એસીબીની ટીમ પહોંચી છે। ખોડિયારનગર ખાતે આવેલા રહેણાંક મકાને એસીબીની ટીમ પહોંચી છે। ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસીબીએ બીજે ઠેબાના ઘરે તપાસ હાથ ધરી છે। એમડી સાગઠિયાના ઘરે પણ એસીબીના દરોડા, દસ્તાવેજો અને મિલકત સહિતની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તમામ અધિકારીઓ સામે તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવા પણ આદેશ કરવામાં આવ્યા છે। આપને જણાવી દે કે આગકાંડ બાદ એમડી સાગઠિયાને ટીપીઓના હોદ્દા પરથી દૂર કરાયા છે। સાંસદ રામ મોકરિયાએ બીજે ઠેબા પર 70,000 લીધાનો આક્ષેપ કર્યો હતો। અમારા સંવાદદાતા રોનક મજીઠિયા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। રોનક, સતત એક બાદ એક અધિકારીઓની જે મિલીભગત છે તે સામે આવી રહી છે આ આખા કાંડમાં, અને આજે સાંસદ રામ મોકરિયાએ પણ જે આક્ષેપો કર્યા છે તે પછી એસીબીની આ કાર્યવાહી, શું છે વધુ વિગત? શિવાની, સતત છે મુશ્કેલીના ફાયર જે અધિકારીઓ છે તેની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ અધિકારીઓની મુશ્કેલી વધી રહી છે ને સંડોવણીઓ છે તે બહાર આવી રહી છે। અત્યારે વાત કરવામાં આવે તો એસીબીની ટીમ છે તે એમડી સાગઠિયા જે ટીપીઓ હતા તેના ઘરે અને જે ફાયર ઓફિસર હતા ભીખા ઠેબા તેના ઘરે અત્યારે તાટકી છે ને મિલકત સંબંધી તપાસ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે આ લોકોએ ખરેખર જે કેટલી મિલકતો બનાવી છે ને અત્યાર સુધીમાં આ લોકો સામે જે આક્ષેપો થઈ રહ્યા છે કે જે ફાયર અધિકારી છે ને જે ટીપીઓ અધિકારી છે તેમણે ખૂબ જ લાંચો લઈ લઈને ખૂબ જ રૂપિયા બનાવ્યા છે ને તેની તપાસ કરવા હવે એસીબીએ પણ ઝંપલાવ્યું છે ને ગૃહ વિભાગના આદેશથી આ કામગીરી છે તે થઈ રહી છે। એક પણ અધિકારીઓ ઉપર હવે આ જે ગૃહ વિભાગ છે, રાજ્ય સરકાર છે, તેમાં કોઈ ઢીલી તપાસ છે તેમાં ઢીલાસ છોડવા માંગતી નથી ને આ તમામ અધિકારીઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહીના આદેશ છે તે આપવામાં આવે છે ને તેને લઈને એસીબી છે આ તમામ જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે તેમના ઘરે હાલ તપાસ છે તે કરી રહી છે ને અત્યારે એમડી સાગઠિયા છે, ભીખા ઠેબા છે ફાયર ઓફિસર, તેમના ઘરે અત્યારે એસીબી પહોંચી ચૂક્યું છે ને હવે તેમાં તેઓની કેટલી મિલકત છે, તેઓ કેટલી મિલકતો ધરાવે છે તે અંગે પણ તપાસ છે તે હાલ ચાલુ કરવામાં આવી છે ને આગળ જતા આ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ને આરોપીઓ તરીકે પણ આ અધિકારીઓને જોડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે રહેલી છે। કારણ કે 2021થી આ જે ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો, 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલતો હતો તે ત્યારથી જ આ જે અધિકારીઓ છે તેની કામગીરી છે તે શંકાના દાયરામાં આવી છે। કારણ કે આટલા મોટા ટીઆરપી ગેમ ઝોન ખડકાઈ જઈને અધિકારીઓના ધ્યાનમાં ન આવે તે કોઈ પણ સામાન્ય વાત નથી। તેમની આમાં ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય જ, તેમની મિલીભગત હોય જ, તો જ આટલો મોટો ગેમ ઝોન છે તે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર 4 વર્ષથી ચાલે। TV9 બપોરે પણ એક ખુલાસો કર્યો હતો કે 2021માં એક નાની એવી જગ્યાથી એક સિંગલ પાર્ટી પ્લોટમાંથી આ ગેમ ઝોન શરૂ થયો હતો અને ધીમે ધીમે બાજુનો પણ પ્લોટ છે તે રાખીને આ ગેમ ઝોન છે તે ખૂબ જ મોટો કરી દેવામાં આવ્યો। પરંતુ આ નાનાથી લઈને આ ગેમ ઝોન મોટો થયો ત્યાં સુધી આ ગેમ ઝોનમાં કોઈ પણ પ્રકારની તપાસ ન કરવામાં આવી અને માત્ર ને માત્ર મિલીભગતો છે તે કરવામાં આવી તે સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે ને સતત જ્યારથી આ અધિકારીઓના નામ આવ્યા ત્યારથી સતત એવી વાતો આવી રહી હતી કે અધિકારીઓએ જે રૂપિયા આટલા વર્ષોથી લાંચ લઈને રૂપિયા બનાવ્યા છે, તમામ કામો છે તે રૂપિયા લઈને જ થાય છે, એક પણ કામ રૂપિયા વગર થતા નથી। તેને લઈને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે ને આ અધિકારીઓની મિલકત સંબંધી પણ તપાસ થશે। તેમાં પણ હવે જોવાનું રહેશે કે આ લોકોની જે મોટી સંપત્તિઓ છે તે પણ મળી આવે છે ને તેમાં પણ આ લોકોએ પોતાના ભાઈઓના નામે કેટલી સંપત્તિ કરી છે, તેમના કુટુંબીજનોના નામે કેટલી સંપત્તિ કરી છે તે પણ સામે આવશે। કારણ કે આ પ્રકારના અધિકારીઓ જ્યારે આ પ્રકારની બેનામી સંપત્તિઓને ખાસ કરીને જે આ રીતે જે રૂપિયા બનાવેલા હોય તેમાંથી જ્યારે સંપત્તિઓ કરતા હોય છે ત્યારે તે પોતાના નામે નથી કરતા હોતા, કોકના ને કોકના પરિવારજનો છે પગાર મર્યાદિત પણ સંપત્તિ અમર્યાદિત આ રીતના છે આ અધિકારીઓ। ટીપીઓ સાગઠિયા હોય કે પછી બીજે ઠેબા, આ તમામને ત્યાં અત્યારે તો કાર્યવાહી કરવામાં આવી રહી છે। બીજે ઠેબાના ઘરે પણ એસીબીની ટીમ પહોંચી છે અને હાલ તમામ દસ્તાવેજો અને તમામ સંપત્તિને લઈને પણ તપાસ તેજ।